નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીની અંદર સુંદર મજાનું નાટક દેશભક્ત જગડુશા વિશે માહિતી મેળવવાની છે. જેમના લેખક છે રમણલાલ સોની, કે જેમણે સુંદર મજાનો આ પાઠ લખ્યો છે, જેનો સાહિત્ય પ્રકાર હમણાં મેં કીધું એમ કે નાટક છે. તેમનો જન્મ 1908માં થયો હતો, જ્યારે એમનું મૃત્યુ 2006માં થયું હતું. રમણલાલ પીતાંબરદાસ સોનીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં થયો હતો. બંગાળી ભાષા અને સાહિત્યનો તેમને ગાઢ પરિચય છે. રવિન્દ્રનાથ ઠાકુર અને શરદબાબુના ઘણા પુસ્તકોનો તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. વિશેષ તેઓ બાળ કાવ્યો, બાળ વાર્તાઓ અને બાળ નાટકોના સર્જક તરીકે જાણીતા છે. તેમના સાહિત્ય સેવા માટે 1996માં રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો. વિશ્વની લોકકથાઓ, ગ્રીસનો લોકકથા ભંડાર, સંત સાગર વગેરે તેમના જાણીતા પુસ્તકો છે. આખાય રાજ્યની આપત્તિમાં રાજા અને પ્રજા સમજપૂર્વક અને ધીરજપૂર્વક ઉકેલ લાવે તો સમસ્યા હળવી થઈ જાય છે. દાનવીર ભામાશાની જેમ એક જગડુશા પણ નગરસેઠ તરીકે માનવતાવાદી અભિગમ ધરાવે છે. આપબળે એકઠી કરેલી કમાણી અને સંચિત કરેલા અનાજના કોઠારોને સંકટ સમયે પ્રજા માટે ખુલ્લા મૂકી દેનારા જગડુશાના દિલની ઉદારતા સરસ પરિચય લેખકે નાટક દ્વારા કરાવ્યો છે. તો હવે વાત કરશું કે આ જગડુશા કોણ હતો, તેને શું દાન કર્યું હતું તે. સ્થળ પાટણ. પાટણના રાજા વિશળદેવનો દરબાર. રાજા વિશળદેવ દરબારમાં ભરીને બેઠા છે, પણ સૌના મોં ઉદાસ છે. આખાય દરબારમાં જાણે નિરાશાની ઘેર છાયા ફરી વળેલી છે. રાજાની સામે રાજજોશી ટીપણું પહોળું કરીને બેઠા છે. તે આંગળીના વેઢા પર આંકડા માંડે છે. હવે અહીં સ્તર વાત કરેલી છે કે પાટણ નામનું જે આપણું શહેર છે એની વાત છે. ત્યાં એમના જે રાજા વિશળદેવ છે એ દરબાર ભરીને બેઠા છે. એની સામે તમે જુઓ તો બધા દરબારીઓના મોં ઉદાસ દેખાય છે. તેની સામે રાજજોશી ટીપણું એટલે કે પોતાના પુસ્તકો લઈને બેઠા છે અને આંગળીઓના વેઢા ગણે છે, એટલે કે કંઈક જ્યોતિષનું જે કાર્ય હોય તે કરે છે. અહીં ઉદાસ એટલે કે થાય છે ખીન અથવા ગમગીન. ટીપણું મીન્સ કે પંચાંગ. વેઢો એટલે કે આંગળી ઉપરના સાંધાની રેખા હોય એની વાત કરેલી છે. આગળ વધીએ. રાજા કહે છે, તે જોશીજી, આ વર્ષે વરસાદ નથી શું? જોશી કહે છે, મહારાજ, મને થાય છે કે કારવાણી ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી? રાજા, સમજી ગયો, હું સમજી ગયો. જોશી, હવે બોલવાની જરૂર નથી. એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે. અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. અહીં વાત કરીએ કારવાણી એટલે કે ભયંકર આફત સૂચવનારી જે ભવિષ્યવાળી હોય, અથવા આપણે એને અશુભવાળી કહી શકીએ છીએ. તો અહીં જોશી અને રાજા વચ્ચે જે વાતચીત થાય છે એ બંને વાત કરતા હોય છે. ત્યાં જ બહારથી અવાજ આવે છે કે અમે કોઈક ખાવાનું આપો, અમને જીવાડો, નકર અમે મરી જશું. આગળ વધીએ આપણે. રાજા કહે છે, મારી રાખડી રૈયત ભૂખે મરે છે. હવે તો એક આશા જગડુશાની રહી છે. પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે. આજકાલમાં આવી જવા જોઈએ. દરબાર પ્રવેશી રાજાને પ્રણામ કરી, મહારાજ, કચ્છના શાહ સોદાગર શેઠ જગદુશા પધાર્યા છે. પ્રધાનજી પણ સાથે છે. અહીં રાખડી એટલે કે ગરીબડીની વાત કરી છે. રયત એટલે કે પ્રજા, ગરીબ પ્રજા. આખો જે શબ્દ છે કે રાખડી રયત એટલે કે ગરીબ પ્રજા. હવે દરબાર એટલે કે ચોકીદાર થાય છે, કે જે દરવાજા ઉપર ઊભો રહી ચોકી કરતો હોય તેની અહીં વાત કરેલી છે. અહીંયા પ્રશ્ન આવે છે, અહીંયા શબ્દ આવે છે શાહ સોદાગર. શાહ સોદાગર એટલે કે મોટા પ્રતિષ્ઠિત જે વેપારી હોય એને આપણે શાહ સોદાગર કહી શકીએ છીએ. રાજા કહે છે, એકદમ ઉત્સાહમાં આવી, એકદમ એને અંદર લઈ આવો. દરબાર નમ્રતાથી, મહારાજ, પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગડુશા શાહ સોદાગર છે.
તેમનો સત્કાર કરવા આપ પોતે. રાજા કહે છે, સમજ્યો સમજ્યો, એમના સત્કાર માટે મારે જ શામાં જવું જોઈએ? પ્રધાનજીની વાત સાચી છે. રાજા ગાદી પરથી ઊભા થઈ જાય છે. આખી કચેરી ઊભી થઈ જાય છે. પછી રાજા જગદૂશાનો સત્કાર કરવા પ્રવેશદ્વાર ભણી જાય છે. સામેથી પ્રધાન જગદૂશાને લઈને આવે છે. જગદૂશાને જોઈ રાજા ઝડપથી પગલાં ભરી એની સામે જાય છે. તેવી જ રીતે જગદૂશા પણ ઝડપ કરે છે. બંને એકબીજાને વહાલથી ભેટે છે. પછી રાજા જગદૂશાનો હાથ પકડી રાજગાદી તરફ દોરી જાય છે અને પોતાની જોડે ગાદી પર બેસાડે છે. બંનેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ પોતપોતાના આસન પર બેસે છે. હવે અહીં શેખ જગદૂશા તે આવી ગયા છે, એમની વાત કરે છે. ભણી એટલે કે તરફ, એની અહીં વાત કરેલી છે. આગળ વધીએ હવે આપણે. જગદૂશા કહે છે, મહારાજ ઓચિંતાનો કેમ યાદ કર્યો મને? રાજા, સુખ દુઃખની વાતો કરવા શેઠજી. ગુજરાતમાં આજે 3 વર્ષથી કારમો દુકાળ ચાલે છે. અહીં શબ્દ આવે છે કારમો એટલે કે ભયંકર. દુકાળ એટલે તો ખ્યાલ જ હોય કે જ્યારે વરસાદ 3 વર્ષથી ન આવ્યો હોય ને આપણે દુકાળ જાહેર કર્યું હોય તેમ આપણે કહી શકીએ છીએ. જગદૂશા કહે છે, એકલા ગુજરાતની કા વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ કદમહાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડા ખરે તેમ ખરે છે. વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે. 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે. મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. સી ખબર શું થવા બેઠું છે? રાજા કહે છે, રામજી રાખશે તે રહેશે, પણ આવે વખતે રયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે. જગદૂશા કહે છે, આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોંમાં આવા શબ્દ શોભે. મને એ સાંભળી બહુ આનંદ થાય છે. મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરબીના માટે ખુલ્લા મૂકી દીધા છે. હવે અહીં વાત કરીએ આપણે તો ઠેઠ એટલે કે છેકની જે વાત કરી રહી, કંદહાર મીન્સ કે ઈરાન દેશનું એક શહેર છે એમની વાત કરી છે. લગી એટલે કે સુધી, લાજ એટલે કે આબરૂ, સારું એટલે કે માટે, ધર્મ એટલે કે ફરજ, સરખા એટલે જેવા, પ્રજાવત્સલ એટલે કે પ્રજા પર પ્રેમ રાખનાર, કોઠાર એટલે કે અનાજ ભરવાનો જે ઓરડો હોય તે. આગળ વધીએ હવે આપણે. રાજા કહે છે, મૂકી દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા. હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારોય ખાલી ખમ પડ્યા છે અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ. ધાર્યું હતું કે ઓણસાર વરસાદ આવશે ને સૌ સારાવાના થશે, પણ વરસાદ આવ્યો નહીં. અધૂરામાં પૂરું તીડ પડ્યા. લોકો ત્રાહીમામ પોકારે છે. એટલામાં બહારથી પોકાર આવે છે, અમે મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને જીવાડો, અમને અનાજ આપો. જગદૂશા કહે છે, બહારનો પોકાર સાંભળી ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી. રાજા કહે છે, વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં. ત્યારે હું મૂંઝાયો. એવે વખતે તમને યાદ આવ્યા. જગદૂશા નવાઈ પામી, હું યાદ આવ્યો? કેવી રીતે? રાજા કહે છે, મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગદૂશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે. હવે અહીં આપણે વાત કરીએ તો ઊણું એટલે કે ઓછું, ઓણસાર એટલે કે આ વર્ષને જેવા આ સાલની વાત કરી એટલે કે તીડ, પાકનો નાશ કરનારું એક પાખાનું જીવડું હોય એને તીડ કહેવામાં આવે છે. નિવારણ એટલે કે દૂર કરવાનો ઉપાય અથવા તો ઈલાજ. વખાર એટલે કે અનાજ ભરવા માટેનું ગોદામ. હવે આગળ વધીએ આપણે. જગદૂશા કહે છે, જગદૂશાની માલિકીની અનાજની વખારો? મહારાજ, આપની કંઈક ભૂલ થાય છે. મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી. રાજા કહે છે, તો અમે સાંભળ્યું એ શું? જગદૂશા કહે છે, કંઈક સમજફેર થઈ હશે મહારાજ, કારણ કે વખારો મારી ખરી ને? રાજા નવાઈ પામી, વખારો આપની છે અને છતાં એ આપની માલિકીની નથી એમ આપનું કહેવું છે? જગદૂશા કહે છે, વાત એમ છે
કે વખારો મારી છે એ વિશે કંઈ શંકા નથી, રાજા કહે છે. અને એ વખારોનું અનાજ, જગદુશા કહે છે, એ અનાજ મારું નથી. રાજા હતાશ બની જાય છે. એ અનાજ તમારું નથી તો શું તમે કોઈને દઈ દીધું છે? કોને કીધું? ક્યારે કીધું? હું તમને એના મોં માગ્યા દામાપત. જગદુશા કહે છે, એ અનાજ મારું નથી, એ નિશ્ચિત છે. મેં કોને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને, એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને. હવે અહીં વાત કરીએ તો સમજફેર એટલે કે સમજવામાં ફરક પડવો, હતાશ એટલે કે નિરાશ થઈ જવું, દામ એટલે કે મૂલ્ય અથવા પૈસા, નિશ્ચિત એટલે કે નક્કી. આગળ વધીએ હવે આપણે. રાજા કહે છે, કેવી રીતે ખબર પડશે? જગદુશા કહે છે, એમ જ ખબર પડશે. દરેકે દરેક વખારની અંદર ભીંતપત્ર પર તાંબાપત્રમાં લેખ લખાવીને જડાવેલો છે. એમાં એ અનાજના માલિકનું નામઠામ બધું લખેલું છે. હવે અહીં ભીંતપત્ર એટલે કે દિવાલ પર લગાવેલી કોઈ જાહેરાત, અને નામઠામ એટલે કે નામ અને સરનામું. આગળ વધીએ. રાજા કહે છે, ઠીક છે, ઠીક છે, હું એ માલિકની પાસે જઈશ ને કહીશ કે સુકાળ થયે તેને એકે એક દાણા સાથે મોતી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કર. જગદુશા કહે છે, જે રાજાના દિલમાં રયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે એને અનાજ જરૂર મળી રહેશે. રાજા કહે છે, મળી રહેશે? કોટવાલજી, જાઓ, વખારો ઉઘાડો અને લેખ અહીં લઈ આવો. કોટવાલ કહે છે, જેવી આજ્ઞા મહારાજ. જવાનું કરે છે. જગદુશા કહે છે, મહારાજ, આપ આટલી તકલીફ લેવાની કંઈ જરૂર નથી. હમણાં જ મારા માણસો લેખ લઈને આવી જશે. મેં ક્યારનાય તેમને ક્યાં મોકલી દીધા છે. એટલામાં હાથમાં તાંબપત્રો લઈને એક માણસ સભામાં દાખલ થાય છે. બધા તેની સામે જોઈ રહે છે. પહેલાં એ રાજાને, પછી જગદુશાને પગે લાગે છે અને પત્રું જગદુશાના હાથમાં મૂકે છે. જગદુશા એ પત્રું રાજાના હાથમાં મૂકે છે. રાજા કહે છે, આ જે લેખ? જગદુશા, હા મહારાજ, પંડિતજી પાસે એ વંચાવો. હવે અહીં વાત કરીએ સુકાળ એટલે કે સારા સમયે, કોટવાલ એટલે કે કિલ્લાનો રક્ષક જે હોય, પોલીસ અમલદાર, એની વાત કરે છે. તકલીફ એટલે કે તસદી અથવા મહેનત, તાંબપત્રું એટલે કે લખાણ લખેલું તામ્રપત્ર. આગળ વધીએ હવે આપણે. રાજા કહે છે, પંડિતજી, લો આ લેખ, વાંચો. પંડિતજી ઊભા થઈને આગળ આવે છે. ઉઘાડા ડીલ પર ઉપકરણો સાથે માથે પંડિત શાહી પાઘડી શોભે છે. રાજાની સામે આવી પ્રણામ કરી પત્રું હાથમાં લે છે. અહીં વાત કરીએ તો ડીલ એટલે કે દેહ અથવા શરીર, અને ઉપકરણો એટલે કે ખેસ ઓઢવાનું વસ્ત્ર હોય તે. હવે આપણે આગળ વધીશું. પંડિત કહે છે, પત્રું વાંચે છે, મહારાજ સાંભળો, આમાં લખ્યું છે કે આ વખાર જગદુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાડા પર જગદુશાનો હક નથી. આખી સભા આ સાંભળી ઘડીવાર સ્તબ્ધ બની જાય છે. પછી કળ વળતા બધા વાહ વાહ પોકારે છે. રાજા કહે છે, વાહ જગદુશા વાહ. ઊભો થઈ જઈ જગદુશાને ભેટી પડે છે. તમે તો કહેતા હતા ને કે અનાજ તમારું નથી. જગદુશા કહે, તો મારું છે? એ તો ગરીબોનું છે. આ અનાજમાંથી એક દાણો લેવાનો મને હક નથી. એટલામાં બીજો માણસ હાથમાં પત્રું લઈને આવી પહોંચે છે. તે રાજાને તથા જગદુશાને પગે લાગી લેખ જગદુશાના હાથમાં મૂકે છે. જગદુશા તે રાજાને સોંપે છે. રાજા પંડિતને આપે છે. અહીં વાત કરી કે સ્તબ્ધ એટલે કે અવાક થઈ જાવ, સાવ ચોકિત થઈ જાવ, અને વસ્તી એટલે કે પ્રજા અથવા લોકો. ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે રાજા જે શેઠ જગદુશા છે તેમને ગળે મળે છે એટલે કે ભેટે છે, અને બધા રાજદરબારીઓ છે તે ઊભા છે. આગળ વધીએ હવે આપણે. પંડિત કહે છે, બીજો લેખ વાંચે છે, મહારાજ સાંભળો, હવે હું બીજી વખારનો લેખ વાંચું છું. આમાં લખ્યું છે કે વખાર જગદુશાની છે,
પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દારા પર પણ જગદુશાનો હક નથી. આખી સભા વાહવા પોકારે છે. રાજા ફરી જગદુશાને ભેટી પડે છે. એવામાં ત્રીજો માણસ પ્રવેશે છે. પહેલાની પેઠે તે પતરું પણ જગદુશાના અને રાજાના હાથમાં થઈને પંડિતના હાથમાં આવે છે. પંડિત કહે છે, હવે ત્રીજા વખારનો આ લેખ સાંભળો. આ વખાર જગદુશાની છે, પણ એના અનાજનો એક દારા પર પણ જગદુશાનો હક નથી. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. રાજા કહે છે, વાહ 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 વાહ, જગદુશા, આવી તમારી કેટલી વખારો છે ગામમાં? જગદુશા કહે છે, 40 કશે મહારાજ. રાજા કહે છે, 40 વખારો? ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હુંય જીવી ગયો. જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે જગદુશા, ત્યાં લગી ગુજરાત રાજ્ય કોઈ આંચ આવવાની નથી. ત્યાં તો એક સાથે અનેક માણસો હાથમાં તાંબાપત્ર લઈ સભામાં પ્રવેશે છે અને એમને જોઈ આખી સભા આનંદમાં અને આવેશમાં આવી ઊભી થઈ જયનાદ પોકારે છે. આખી સભા, ગુજરાતનો રાજા ઘણો જીવો, ગુજરાતનો શાહ સોદાગર ઘણું જીવો, ગુજરાત રાજ્ય અમર રહો, પડદો પડે છે. તો અહીં વાત કરી છે તેમાં જયનાદ એટલે કે વિજયનો પોકાર અને શ્રેષ્ઠી એટલે કે સાહુકાર અથવા તો નગર શેઠ. હવે આપણે વાત કરીએ રૂઢિપ્રયોગની, તો ત્યાં નિરાશાની ઘેરી છાયા ફરવી એટલે કે ચારે બાજુ અત્યંત નિરાશાનું વાતાવરણ ફેલાય છે. આંકડા માંડવા એટલે કે ગણતરી કરવી, જીભ કપાઈ જવી એટલે કે બોલવાની હિંમત ન થવી, જીભ બોલતી બંધ થઈ જવી. પછી જોઈએ તો ઝડપ કરવી એટલે ઉતાવળ કરવી, પાન ખરે તેમ ખરવા. અહીં વાત કરી છે કે એક પછી એક માનવી મૃત્યુ પામવા, લાજ જવાનો વખત આવો એટલે કે આબરૂ જવાનો પ્રસંગ આવો. 7 ખોટનો દીકરો એટલે કે ખૂબ લાડકો દીકરો, 7 દીકરીઓ પછી થયેલો દીકરો હોય તેની વાત કરી છે. ત્યારબાદ જોઈએ તો પેટનો ખાડો ઊણો રહેવો એટલે કે ભૂખ દૂર ન થવી. પછી વાત કરીએ તો સૌ સારાવાના થવા એટલે કે બધી રીતે સારું થવું, શુભ પરિણામ આવવું, એને પણ આપણે કહી શકીએ એ રીતે. ત્રાહી ત્રાહી પોકાર કરવા એટલે કે બચાવો બચાવો એમ મોટેથી બોલવું. મોં માગ્યા દામ આપવા એટલે કે વસ્તુની જેટલી માગે તેટલી કિંમત આપવી. પછી વાત કહી કે સ્તબ્ધ થઈ જવું એટલે કે અવાક થઈ જવું. કળ વળવી એટલે કે દુઃખમાં રાહત થવી અને આંચ ન આવવી એટલે કે નુકસાન ન થવું. તો અહીં સુંદર મજાનો જે દેશભક્ત આપણા જગદુશા છે તેમની વાત કરી છે નાટકના રૂપમાં, જેમાં રાજા અને જગદુશાનું પાત્ર ખૂબ જ મહત્ત્વનું દર્શાવેલું છે. તો અહીં આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.